તાળીઓ સાથે પોરબંદર જિલ્લાના 320.59 કરોડના ખર્ચે સાકારિત થનાર 17 વિકાસ કાર્યોના ઈ ખાતમુહૂર્ત, 93.22 કરોડના ખર્ચે નિર્મિત 29 વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ, 413.81 કરોડના 46 કામોનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગની યોજનાઓ હેઠળ 20.55 કરોડના ખર્ચે સાકારિત થનાર 5 વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ ₹57.32 કરોડના ખર્ચે નિર્મિત 10 વિકાસલક્ષી કાર્યોનું ઈ લોકાર્પણ, વન અને પર્યાવરણ વિભાગની યોજનાઓ હેઠળ 20 કરોડના ખર્ચે સાકારિત થનાર સર્વોદય વનનું ઈ ખાતમુહૂર્ત આપણે સૌ ગરિમામય ઉપસ્થિતિ અર્જુનભાઈ મોઢવાણિયાની આપણી વચ્ચે છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યોજનાઓ હેઠળ 280.04 કરોડના ખર્ચે 11 વિકાસલક્ષી કામોનું ઈ ખાતમુહૂર્ત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યોજના હેઠળ 10.85 કરોડના ખર્ચે નિર્મિત 4 વિકાસલક્ષી કાર્યોનું ઈ લોકાર્પણ આપણે સૌ કરી રહ્યા છીએ. તાળીઓનો જયઘોષ. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની યોજનાઓ હેઠળ 4.48 કરોડના ખર્ચે નિર્મિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોરબંદરના વિકાસ વર્કશોપ બિલ્ડિંગનું ઈ લોકાર્પણ માનનીય મહાનુભાવોની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની યોજનાઓ હેઠળ ₹20.56 કરોડના ખર્ચે નિર્મિત 14 વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી અર્જુનભાઈ આજે ખૂબ સારી રીતે વિકાસ અને વિકાસના કામો આપણી સમક્ષ મૂકી રહ્યા, પણ અહીંયાથી કદાચ ફોન કર્યો એટલે કે ભાઈ મુખ્યમંત્રી છે જોડાઈ ગયા છે એટલે કદાચ એમણે એમનું વક્તવ્ય ટૂંકાવી દીધું, પણ અહીંયાથી મારી ઇન્સ્ટ્રક્શન હતી કે એમનું વક્તવ્ય ચાલુ રાખજો અને મારું જોઈન્ટ કરાવડાવજો, પણ ત્યાં આગળ કંઈક ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌને ગુડી પડવો, ચેટીચાંદ અને ચૈત્રી નવરાત્રિના પ્રારંભની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજથી એક અઠવાડિયા પછી રામનવમીએ માધુપુર મેળાની પણ શરૂઆત થવાની છે. દેવી રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહની સ્મૃતિમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ લોક મેળાને વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી માધુપુરમાં રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવવામાં આવે છે. દેવી રૂકમણી સાથે ભગવાન શ્રી કૃષ્ણના મિલાપના ઉત્સવથી પશ્ચિમ અને ઉત્તર પૂર્વના રાજ્યોને જોડતો અનેરો પ્રસંગ વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ તેમજ આપણી વિરાસતને ઉજાગર કરતો ઉત્સવ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા આપણી અસ્મિતા અને સનાતન સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરીને વિરાસતનું ગૌરવ કર્યું છે. ભારત વર્ષની હજારો વર્ષની આસ્થા અને અસ્મિતાના જીવન પ્રતીક સમા ભગવાન સોમનાથ મંદિરના પ્રાંગણ સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરીને દેશભરમાં સાંસ્કૃતિક ધાર્મિક ચેતના જગાવી છે. વિશ્વ આખાને અહિંસક ક્રાંતિથી ભારતીય વિરાસત આપનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પણ આજે વિરાસતથી વિકાસથી દેશ ચરિતાર્થ થયો છે. આજે એક જ દિવસમાં એક સાથે 414 કરોડ રૂપિયાના કામોથી પોરબંદરના મહાનગર તરીકેના વિકાસની નવી ગતિ અને વિકસિત જિલ્લાની નવી દિશા મળવાની છે. એક સમયે આ પોરબંદરની શું ઓળખ હતી તે આપ સૌને ખબર છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને વિકાસની રાજનીતિના પરિણામે પોરબંદર આજે વિકાસના નવા માઇલસ્ટોન સર કરી રહ્યું છે. સુદામાપુરી અને ગાંધીજીની જન્મભૂમિની નગરી પોરબંદર શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વિકાસની જે હરણફાળ કરી છે તેનાથી હવે તે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે. 55 કરોડ રૂપિયા, છાયા આઇકોનિક રોડ છે એના 16 કરોડ રૂપિયા, વોર્ડ નંબર 2 માં જે રોડના કામો થવાના છે એમાં 18.21 કરોડ રૂપિયા, આપણું જે
મ્યુનિસિપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે માધ્યમિકની, એમાં 11.5 કરોડ રૂપિયા. મહાનગરપાલિકામાં જે કામો ભેળા છે એના લગભગ 10 કરોડ રૂપિયા. અને જે આપણી જૂની લાઇબ્રેરી છે દરિયા કિનારે દેવાદાંડીની બાજુમાં, એના હેરિટેજ ડેવલપ રિસ્ટોરેશન માટે 5 કરોડ રૂપિયા. અને કમલાબાગ અને પેરેડાઇઝ સર્કલ ડેવલપ કરવા માટે 5 કરોડ રૂપિયા. એ સિવાય 4.5 કરોડ રૂપિયા પમ્પિંગ સ્ટેશનનું કામગીરી માટે અને 5 કરોડ રૂપિયા રીસર્ફેસિંગ અને ડેવલપ બ્લોક પાથરવા. આ મોટી મોટી વાત કરી છે. એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા અને મકાન વિભાગના પણ લગભગ 75 થી 80 કરોડ રૂપિયાના એના પર ખાતમુહૂર્ત છે. અને બીજા અનેક નાના મોટા કામોનો ખાતમુહૂર્ત છે. પણ હું એમ કહું કે મુખ્યમંત્રી શ્રીએ છેલ્લા 2 વર્ષની અંદર પોરબંદરની અંદર આપણે માગ્યો હોય લાખ રૂપિયા અને 2.25 લાખ રૂપિયા. આ કહેવત નથી, વાસ્તવિકતા એ છે કે આપણું માગ્યું એના કરતા વિશેષ અહીંયા મળી રહ્યું છે. અને હજી હું આપને કહું છું કે શરૂઆત છે.